કે આ અમારી આખી પ્રક્રિયા ખોટી છે અને તમારા જે આખા ગાંધીનગરમાં બેસેલા છે ને એ લોકો મલાઈ ખાય છે. આ લોકોની ભરતી નહીં કરો તો એક્ઝામ બંધ કરી દો. બંધ કરો એક્ઝામ તમે. બરાબર. હવે તો ઉર્જા મંત્રી બી અહીંના રહ્યા નથી એટલે તમે દબાણમાં બોની દેતા છેલ્લે જતા જતા એ વેચી ગયા. અમે ખાનગી લોકોને બોલાય અમારા વિસ્તારમાં મોકલો એ નહીં ચાલે ભાઈ. હા, ગઈકાલે આ બંને આદિવાસી નેતાઓ સુરતના ડીજીવીસીએલ કચેરી ખાતે ધરણા પર બેસી ગયા. અનંત પટેલ કોંગ્રેસમાં છે, સામે બીજી બાજુ જોઈએ તો ચૈતર વસાવા એ આમ આદમી પાર્ટીમાં છે. પણ જ્યારે આદિવાસીઓનો મુદ્દો આવે, જ્યારે યુવાનોનો મુદ્દો આવે ત્યારે એક થઈને લડતા હોય છે. આની પહેલાં પણ એકવાર ડીજીવીસીએલની ભરતીને લઈને એ લોકો રસ્તા પર ઉતર્યા હતા. ફરી એકવાર સુરત ખાતે ધરણા પર બેસી ગયા. અનંત પટેલ અને ચૈતર વસાવા બંનેનો આક્રમક અંદાજ હતો કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે. ડીજીવીસીએલની પરીક્ષા નથી લેવામાં આવતી, યુવાનોની ભરતી નથી થઈ રહી, જેને પરીક્ષા પાસ કરી છે એને પત્ર આપવામાં નથી આવતું અને એની સામે આઉટસોર્સિંગમાંથી કર્મચારીઓને લેવામાં આવે છે. જે મુદ્દાને લઈને ધરણા પર બેસી ગયા બંને નેતાઓ. એકવાર હમણાં થોડા દિવસ પહેલા જ્યારે ચૈતર વસાવાએ બિરસા મુંડા જયંતિના દિવસે કાર્યક્રમ રાખ્યો ત્યારે પણ અનંત પટેલ અને ચૈતર વસાવા એક મંચ પર દેખાયા હતા. એ જ્યારે આદિવાસીઓનો મુદ્દો આવે છે ત્યારે કોઈ પણ પક્ષ જોયા વગર અનંત પટેલ અને ચૈતર વસાવા એક થઈ જાય છે. ગુજરાતમાં મોટાભાગે આદિવાસી નેતાઓની આ જ ખાસિયત છે. એ મનસુખ વસાવા અને ચૈતર વસાવા ભલે કેટલું પણ લડતા હોય પણ જ્યારે ભરૂચમાં આદિવાસીનો મુદ્દો આવે ત્યારે એક થતા પણ દેખાય છે. ગઈકાલે પણ એવું જ થયું. સુરતમાં ડીજીવીસીએલ કચેરી ખાતે બંને નેતાઓ ધરણા પર બેસી ગયા, સાથે જ અધિકારીઓને ખખડાવતા પણ દેખાયા. તો ગઈકાલે વિરોધ પ્રદર્શન દરમિયાન શું કહ્યું, કયા મુદ્દાને લઈને યુવાનો સાથે ગેરરીતિ થઈ રહી છે તે જુઓ. તમે છે ને મેડિકલમાં નથી એટલે સારું, નહીં તો આઉટસોર્સિંગ માંથી ડોક્ટર ભરી દે તો એમબીબીએસ ની ચાલે ઠોકો ઇન્જેક્શન. હવે તમે ઉઠા પાઠા ભણાવવાની બંધ કરો. તમે અત્યારે જેને ટ્રેન છે, જેને આઈટીઆઈ કર્યું છે, જેને એપ્રેન્ટિસ કર્યું એને લીધા વગર રસ્તે ચાલતા કોઈ બી છોકરાને થાંભલા પર ચડાવી દે, મરી જવાય તો શું થાય? તમારે 1800 જણને તમારે પાસ જ નહીં કરવાના હતા, એની એક્ઝામ જ નહીં લેવાની હતી, એમને હેરાન જ નહીં કરવાના હતા, એમને સપનું જ નહીં બતાવવાનું હતું કે આ અમારી આખી પ્રક્રિયા ખોટી છે અને તમારા જે આખા ગાંધીનગરમાં બેસેલા છે ને એ લોકો મલાઈ ખાય છે. દિલ્હીની જે એજન્સી છે 800 કરોડનું એને કામ આપ્યું છે, એની બે મલાઈ ખાય છે ને અમારા યુવાનોને હેરાન કરો છો સાહેબ. તમે આ લોકોની ભરતી નહીં કરો તો એક્ઝામ બંધ કરી દો. બંધ કરો એક્ઝામ તમે. બરાબર. હવે તો ઉર્જા મંત્રી બી અહીંના રહ્યા નથી એટલે તમે દબાણમાં બોની દેતા છેલ્લે જતા જતા એ વેચી ગયા. અમે ખાનગી લોકોને બોલાય અમારા વિસ્તારમાં મોકલો એ નહીં ચાલે ભાઈ. હા, આ બધા બી અમારા ત્યાંથી જ આવે છે. થાંભલા ચડવા ઉતરવાનું કામ આદિવાસી, એસસી ને ઓબીસી ને માઇનોરિટી નું જ છે, બીજા કોઈ ચડવાનું નથી. બીજા ચડવાનું નથી. બાર થી અમારે ગામડેથી અહીંયા છોકરાઓ આવીને કામ કરશે. આની ખુલાસો કરો. આ બધા ઉમેદવારો છે અમે અહીંયા ધરણા પર બેસીએ તમારા ચેમ્બરમાં ને અમે જવાબ લેવા આવ્યા છે. મહિના પછી, 2 મહિના પછી, આમ મહિના પછી એ બધું કઈ આવે નહીં. કાલથી ધરણા પર બેસી જાઉં બહાર, કોઈને અંદર ઘૂસવાન દે હું. એટલે તમારે હાયર ઓથોરિટીને ફોન કરીને પૂછો ને અમને એશ્યોરન્સ આપો કે અમે આમાં વાત કરશું ને જે વાત થાય છે અમને બોલાવો. મીટિંગ થાય તેમાં અમને બે ધારાસભ્યને બોલાવો નહીં, ચર્ચા કરો શું થાય. 5 આ છોકરાવાળાને બોલાવો, 5 છોકરાને બોલાવો ચર્ચા કરવા સારું. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આગળ 22/12/2024 ના રોજ અહીંયા પરીક્ષા રાખી, પોલ ટેસ્ટિંગ રાખ્યું અને પોલ ટેસ્ટમાં જે લોકો પાસ થયા એમના માટે એક લેખિત પરીક્ષા 19/1/2025 ના રવિવારના રોજ અહીંયા લેવામાં આવી. એ પરીક્ષામાં એમણે કીધું કે 1864 જણની વેકેન્સી છે અને 1864 જણને પાસ કર્યા. તો હજારો લોકોમાંથી 1864 જણ જે લોકો પાસ થયા એમને ઓર્ડર આપવાની જગ્યાએ આમણે મહિના 2 મહિના બાદ ભાજપના કેટલાક નેતાઓના ઇશારે દિલ્હીના એક ખાનગી માલિકી કંપનીને બારોબાર મેન પાવર પૂરું પાડવા માટેનું ટેન્ડર આપી દીધું છે. જેના કારણે જે લોકો 1864 પાસ થયા છે એમને ઓર્ડરો આજ દિન સુધી મળ્યા નથી. અમે થોડા મહિનાઓ પહેલા જુલાઈ માસમાં અહીંયા આવીને રજૂઆત કરી. એ દિવસે 65 જણને ઓર્ડરો એમણે કાઢીને આપ્યા હતા. એના સિવાય બીજા કોઈને ઓર્ડર મળ્યા નથી. તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે જે ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડના ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે એ 1864 લોકોને વર્ક ઓર્ડર આપવામાં આવે, એમને નોકરીમાં લેવામાં આવે એવી અમારી માંગણી છે. એ લોકોને છેલ્લા 10 મહિના થઈ ગયા ઓર્ડર નથી આપતા અને ખાનગી કંપની બારોબાર પોતાના માણસોને પૈસા લઈને 5-5, 10-10 લાખ રૂપિયા લઈને ભરતી કરી રહી છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. જે લોકો
સરકારના પરિપત્ર મુજબ એમની પરીક્ષામાં પાસ થયા છે એમને જ નોકરીના ઓર્ડર આપવામાં આવે એવી અમારી માંગણી છે.